દેવગતિના માણસો હોય જેની ગતિમાં ફેર છે ને ભાઈ, માણસની ગતિ જુદી છે, માણસની દેવની ગતિ જુદી છે. એટલે માણસની ગતિમાં તો દુનિયા છે, પણ દેવની ગતિમાં ચોક ગણી નજર્યા છે. કોઈ એવું સમજે કે ભવા શરીર હલાવે છે કસરત માને તો કસરત છે, અને કોઈ એવું માને કે માતા થોડો છે તો માતા છે. એટલે તમે કોકને મોટા કરશો તો મોટા થશો, તમે વેત નમશો તો કોક હાથ નમશે, તમે કોકને ઓશિંગા બેહાડશો તો તમને કોક ઓશિંગા બેહાડશે. ને તમે ચોક હોની મેદ હોય, મોદની હોય, અને તમે હોની મેદનીમાં કોકને ટવકો પાડીને કહેશો કે આગળ બેહો તો તમને કોક દાડે આગળ બેહાડશે, તમે એને આગળ બેહાડશો. એટલે લડાઈને ઝઘડાના પડાઈ લેવાના મારી નાખવાના જમાના હવે જતા રહે છે. હવે તો કોણ વાપરે છે, કના જોડે જેટલું છે, કોણ જેવો ભાવ કરે છે, એનો જમાનો છે ધનાભાઈ. બાકી હાલી મેલ્યું તો એટલે મારા વિહતના નામ દરેક કહે છે ભાઈ.